लक्ष्मी लटका करे शायक वीर्य प्रताप इंद्र नरेंद्र पड़े पगे अतिशयशाली आ। परमात्मा श्रीमद् रामचंद्र भगवान वचनामृत मंत्राय છે। પત્ર મુંબઈ ચૈત્ર 1951। વિષય આદિ ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી। માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય, પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય। જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે। માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય, તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે, તે પણ પૂર્વ પશ્ચાત પશ્ચાતાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે। સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિશાળ દશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે। આ પત્રમાં જો ફરી મોચે વિચારી સમજવા પ્રયત્ન કરીએ। વિષયાદી ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પરતવાથી આગળ પર તે વિષય ઉત્સાહ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે। ઝેરનો પારખો ના થાય લઈને પીધો એનું પરિણામ જોવાય નહીં રહ્યું, એમ વિષયોમાં પણ નહીં ભોગવી લઉં ફરી ના ભોગ ઈચ્છા થાય, ખોટું છે। ભોગ તો ભોગી પણ એ તો ખોટામાં ખોટો શબ્દ છે। ભોગવી લઉં શું ભોગ ચોટ્યું પછી લાઈન બીડી પીધો પીધોમાં ચોટી છે, જેનો પારખો ન થાય અને થાકી ગયો એટલે ખલાસ, એક જ બીડી પીધે પ્યોર મન થાય। વિષયો પણ એમ જ છે, જ્યાં સુધી ચાખ્યા નથી ને ત્યાં સુધી વાંધો નહીં, ચાખ્યો એટલે કેવો થઈ। હું ઘાટકોપરમાં હું હતો તે બેન આવતો રોજ સ્વાધ્યાયમાં એક વાર બપોરું ફરવા નીકળ્યું તો રાધાવાડી કેમ ઘર હું એમને ગયો બપોરે, આપણી છોકરી મારે આઈસ્ક્રીમ ખાવો છે, મેં કહ્યું તમે શું કા ખવડાયો, ચાખી ગઈ ને, અમારે તો કોઈ માંગતું ના આઈસ્ક્રીમ, ચાખી ગયો એટલે ખરા। જેનો પારખો કરવા જેવો નથી, લાય ચાખી જો, બીડી પીધી એટલે ચોટી, દારૂ પીધો એટલે ચોટ્યો, લાય ચાખી દો, શું ચાખી દો। વિશ્વામિત્ર ઋષિ રાધર્ષિ કહેવાતા, પણ એનો તો બ્રહ્મર્ષિ કહેવડાવું હતું। એનું ઊંચું તપ કરું
મને બ્રહ્મર્ષિ કે તપ કર્યા, પણ શું થયું? ઈચ્છા શી હતી? બ્રહ્મર્ષિ કેવરાવાની એવી ઈચ્છા નહોતી કે તપ કરીશું અને મેનકા આવશે એની જોડે ઘર મળીશું, એ તો ઈચ્છા જ નથી. ખોટો કારણો ખોટી સરકાર ઘરે નહીં તપ કરવા માંડ્યા. મેનકા આવી, ઋષિ તપ બંધ થઈને મેનકા જોડે ક્યાં તપ કરવા હતા. અને હેતુ કેવો હતો કે મારે બ્રહ્મર્ષિ કહેવાવું છે. ઘર મળ્યું, છોકરી થઈ શકુંતલા. કેવા ભાવ હતા છતાં ખોટા નિમિત્તે તેના પર અસર કરી નાખી. અને પછી શકુંતલા કોણ લે? મુનિ લેતા જ નહીં. વાડમાં ફેંકી દીધી, પેલા પંદર જતી રહી. કેવું પરિણામ આવે છે? ઈચ્છાથી બ્રહ્મર્ષિ કેવરાવાની, પણ ખોટા નિમિત્તે બ્રહ્મર્ષિ શું ભ્રષ્ટ થયા ઋષિ તપસી લપસી પડ્યા. આપણે તો એને આગળ કોણ? જેમ બને તેમ ખોટા નિમિત્ત થી દૂર રહેવું. મહાભારત યુદ્ધ મંડાવવાનું, બંને બાજુ લશ્કરી છાવણી તૈયાર થઈ ગઈ છે અને સવારે લડાઈ શરૂ થવાની છે. ત્યારે અભિમન્યુ વિચાર કર્યો કે હું પણ લડાઈમાં જઈશ. પછી પાંડવ વિચાર્યું આટલું નેટું છે આપણે અહીંયા લડવાનું, તો કોણ છે આપણી પાસે? આ છોકરું લડાઈમાં ઉતરે પછી વંશ જ નથી પાછળ. રાતોરાત ઉત્તરાયણને તેડી ત્યાં શિબિરમાં રાખી. કવિઓ તો વધારે વાતો કરે છે કે 6 મહિનાની રાત કરી. પેલો નક્કી કરી ગયેલો લડવા હું જવાનો છું. ઉત્તરા કે છે તમે લડવા ના જશો. અભિમન્યુ બોલ્યો તારા સંગમાં આવું સુખ છે, મજાણી હોત તો પતિ ના કરત. ચાખી ગયો ને, દારૂ જરાક ચાખી જો, ચોટ્યો. એટલે બધું કરજો, પણ આ ખોટા વ્યસનને અડવા ના દેશો. વિષયાનિચ્છિત પદાર્થ ભોગવી, તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે કરી વિષયોની આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન ન થઈ સંભવે એમ બનવું કઠણ છે. લાય ખાઈ લેવું ફરી નહીં થાય. આજે બીડી કાંઈ બે જ હોય છે. એનો તો અપરિચય કરવો પડે, અને પરિચય કરતો રે ચૂંટાઈ જઈએ. અને પગ નહીં લપસી પડે ભરભરા. માટે ખોટા નિમિત્તથી દૂર રહેવું. લાઈન ચાખી તો જોઉં, ચાખવા જેવું છે નહીં. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. જ્ઞાની જ વિષયને ટાળી શકે.
બીજાનું ગધું નથી. આજે વિષભકાર્યથી દોડો થશે. જેને નથી ચાખ્યું તેને નહીં, પણ ચાખી જો ગયો એટલે ખરાબ વાત થઈ ગઈ. મેં ઘણા ભરભરા જોયા. કેટલો પવિત્ર, કેટલો બુદ્ધિશાળી, કેટલો એને કંઠસ્થ અને વૈરાગ વાળો હતો. એને પડાવ્યો, પણ વૈરાગ પડ્યા તે દર છૂટો કરી દીધું. મન નહીં પડ્યું. આશ્રમ જ રહેતો. બુદ્ધિ તેના બાપની, આ છે તેના બાપની. ઘેર જતોય નહીં. પછી એને પરણાવ્યો, તે છૂટા છેડા લઈ લીધા એને તરત જ. કેટલો વૈરાગ. પછી ગયો, બધું ભૂલીને આવ્યો અને પરણ્યો પાછો. અધી તેને મૂકી દીધી, તે પાછો પરણ્યો અને છોકરો લઈને આવ્યો. કુસંગીનો સંગ ને કુસંગ રંગ અંગમાં સંગ પણ નહીં કરવો જોઈએ. બહુ હોશિયાર છે ત્યારે પણ. હું નહીં છેતરાવું, બસ જવા દેજો બધા, પણ આ વિષયમાં તો છેતરાઈ જવાય. જરીક લેન ચાખી, જરીક શું, પછી ગઈ વાત. દૂરથી રહેવું. ભગવાન મહાવીર સ્વામીએ શું કહ્યું? સાધુ એ કેવો સાધુ? હજારો દેવાંગનાથી ન ચડી શકે એવો. તેણે પણ કોની સાથે? નાક કાન છેદેલી 100 વર્ષની વૃદ્ધા સાથે પણ એકાંતમાં ન રહ્યો. તો જીવાતોનું ગધું. કેટલાક તો એવા પ્રસંગો રહે છે, અતિ તારે થાય ને ના તારે થઈ જાય. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળ થવું સંભવતું નથી. જ્ઞાની તો જાણે છે દિનાત્મા ચુરાશ, એટલો રફાય જ નહીં. જ્ઞાનીને કદાચ કોઈકને પૂર્વકમના આધારે રહેવું પણ ત્રાસ હોય અને ના ગમે, એ તો ભક્ત પૂર્વકમના આધારે છે. પણ એનું જોઈને ધર્મ કરવા આવતા કૃપાદેવ પડ્યા હતા. તું પણ જો પછી 45 વર્ષ થાય. આ માર્ગ વિતરાગનો છે, સામાન્ય માર્ગ ન હોય. જવું છે મોક્ષે, વિષય ભોગવા છે મેળ ખાય. જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળ થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય. ઉદય વિષયો. પણ જો જ્ઞાન ન હોય તો ઉત્સુક પરિણામ વિચારા તો ઉત્પન્ન થાય ના રહે. પરિણામ ઉત્સુક થયું તો જ્ઞાન દશા છે નહીં. અખતરો કરવા ગયા તો લફડાઈ ગયા. એને ખબર નહીં લફડાઈ ગયો છે. એ તો હાર તો એમ માનતો કે કાદો મારટવા માંડ્યો. આવો પવિત્ર પરમાત્મા પછી કે જરૂર બંધ રહે. બોલાયા હતા તો લૂંટાઈ ગયો હોય, પછી શું કરવા? માર્ગ વિતરાગનો છે. આ માર્ગ દુનિયાના લોકો કરે છે તેવો ન હોય.
જગતના વિષય કશાયને મૂક્યા વગર છૂટકો નથી. તો આપણે ગ્રંથવાસમાં જ્ઞાનીએ કઈ મર્યાદા પૂર્વક રહેવું પડે. ગ્રસ્ત પણ સાધુ જેવું જીવન પાળી શકે, વાંધો નહીં, પાપ ના લાગે. મોથેલો કરી શકાય. ગ્રસ્ત છું ને, પગપાળા ચાલી શકાય, જોડો ના પહેરે તો ઉલટું હારું પહેરો, ભીખ માંગીને કાતર જાતે રડી ખાય છે. એટલે ઊંચા આચાર ગ્રંથવાસમાં પણ પાડી શકાય, પણ ગ્રસ્ત છું ને તે ભીખ માંગવી ના, ઉલટું સારું રડે રોટલો ખાવ છું. ગ્રસ્ત વાસમાં પણ બને તેટલા ઊંચા આચાર પાડવાના, પણ જેને આત્માની હિત પડી હોય તેને. મોજ માટે જીવન નથી. જ્ઞાન દશાના હોય તો ઉત્સુક પરિણામ વિચારાદમ ઉત્પન્ન થયેલા ન રહે, અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ સન્માન થાય. ચા કેમનો પેઠો પેલો ના ભાવે તરી કડવો લાગે, પછી જોઈ લેવા તો પછી ચાલો બંધણ થઈ જાય. નહીં ચાલે, મોથું દુખે, ચા નહીં પકવત થાય. મધુરે શું કે કાકા રોટલો પછી ચા પહેરવા. જે નથી પીતા એને વિચાર નથી થતો. આ બધો પૂતળો વળગી રહ્યો છે, તાકી રહ્યો છે. બોલાવે ભૂતને તો આવું આવું કરી રહ્યો છે, એને બોલાવવાનો જ નહીં. જેને જ્ઞાન દશા છે એવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી ત્યાં ફરતા નથી. જ્ઞાની પુરુષો કૃપાળદેવ જેવા, ભગવાન તીર્થંકર જેવા સંસારમાં રહ્યા હતા. શા માટે? પૂરોનું દેવું બતાવવા માટે, વિષના આકાંક્ષાથી નહીં. ત્રાસ લાગે છે એમને, પણ શું કરવા, દેવું બતાવવું પડે છે. કૃપાળદેવ સંસારમાં હતા, તદ્દન વિરક્ત હતા. કોની કલ્પનામાં આવે પરણ્યા છે અને વિષયથી વિરક્ત છે. ત્રાસ લાગતો તેને ક્યાં ફસાય? જિજ્ઞાસા નથી, છતાં પૂરકમ કોણ ઘેરે છે, અને તેને લીધે નહીં જોઈતા ગમતા એવા પદાર્થો સ્પર્શવા સંગવા પડે છે. ત્રાસ લાગે, પણ શા માટે ન છૂટકે દેવું પતા પૂરતું જ. કારણ કે જો ઉદ્ગલ સ્પર્શના નીચે સ્પર્શે સોય. જ્ઞાની એટલા માટે વિષય માટે નથી રહેતા, વિષયને મૂકવા માટે રહ્યા છે. આપણી એની રીત જુદી છે. સામાન્ય માણસો વિષયને આકાંક્ષાથી સંસારમાં રહ્યા છે. જ્ઞાની પુરુષો વિષય છોડવા રહ્યા છે. ક્યો મેળ ખાય? એ પ્રવૃત્તિ જ્ઞાની છોડવા માટે કરે છે, આપણે બંધાવા માટે કરીએ છીએ. ઓતા સ્વપરી સવા. અને જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ
આવરણ આવવા યોગ્ય છે, જ્ઞાને આવરણ આવે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેવી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. છૂટી ન શકાય દેવ પતા પૂરતું જ જ્ઞાની છે, જ્ઞાનથી તમણા છે. તીર્થંકરો ઘણા ઘર મળ્યા છે, કોઈ નથી મળ્યા. તે શું વિષય માટે નહીં, ન છૂટકે રહેવું પડ્યું છે માટે, પણ તૈયારી તો શું છે બહાર નીકળવાની. ક્યારે અહીંથી નીકળું, ક્યારે નીકળું. જ્યારે અજ્ઞાની તો બસ મજા પડી ગઈ છે. આવી ખરી મજા પડી ગઈ, અને મજા શાની, સદા મરી જવા નતું. આ વાત મૂળી કોણ સમજે? છૂટવાનો હોય તે સમજે. બીજા જગતના લોકો તો મોજ કરો, મોજને માટે નથી, છૂટવા માટે આ છેલ્લો દેહ તેમ માનીને વર્તવું. આ સુધી થઈને ફસાયા, હવે ના ફસાશો. જાગ્યા ત્યાંથી સવાર. કોઈ કહે તો સત્યાનાથી જ વાત કરશે, નથી. કુંવારા હો તો પડશો નહીં. તે ના પડ્યું તો દુનિયા ઊંધી નહીં પડી જાય તને. અને પરણ્યા હો તોય સેમ પાડજો. દુનિયા ચલાવવા હારું તમારા આત્માને શા માટે દુઃખી કરો છો? દુનિયા ચિત્તે ચાલે તે ધારો ને દોષ. અને પરણીશ નહીં તો વસ્તીને તો શું કરીશ? આ તો મનને ખોટે મનાવે છે. મૂળ વાત તો વિષયની છે. છોકરો માટે પડ્યું છે, પણ એમ નથી કે તો મને વિષય છે છોડવા જોઈએ ને છૂટતા. આ જીવને અનાદિકાળથી વિષયોને લીધે જ રખડ્યો છે. એ વિષયોને કશા ચાલુ રાખીશું ત્યાં છૂટાય ક્યારે? જે બંધન છે બંધન છોડવા પડશે. જ્ઞાન દાખલો ના લેવાય. એ તો સંસારમાં રહ્યા છતાં સંસાર ત્રાસરૂપ લાગતો હતો. એ રહ્યા ને ભરત ચક્રવર્તી છકનું રાજ હતું, ભોગનો પાર નહોતો, પણ એ જાત્યાનું ઉપદેશ રહેવું પડ્યું. પણ મનમાં ત્રાસ હતો. કેવા હતા જનક વિદેહી, કેવા હતા ભરત રાજા વિદેહી, કેવા હતા. દેહ છતાં તેની દશા વર્તે દેહાતી. કે ચક્રવર્તી આટલી રાણીઓ હતી ને અમને તો આપણે એકાદ બે બહેરામ શું થતું રહ્યું? એની દશા પૂછી છે. ત્રાસ લાગતો હતો અને ક્યાં પાવી ફસાયો કે આની શું દશા થશે? વાણિયો દુકાન બેઠેલો અને ભદ્રાદાની સવારી થાય. આમ રાજા ચક્રવર્તી એટલે આખું નગર શણગારેલું, ગદા ને પતાકા અને ઠેર ઠેર બધા રમત ગમત ને મદારીઓ, તરણ તાળ બધા કરેલા. તે વાણિયો દુકાને બેઠો, મોડું ઢીલું. શું વિચારે છે આ ભરત રાજા? આટલો બધો વૈભવ, આટલી બધી રાણીઓ, છ ઘરનું રાજ, આટલો બધો મોજ,
શી દશા થશે? ભરત રાજાને તો આ મોજ મોજ નથી, ગમતી નહોતી, પણ ન છૂટકે રહ્યો હતો. પણ એને પ્રેક્ટિકલ પાઠ આપવા માટે જ ભદ્રરાજાએ કે પેલા વણ્યા તેડી લાવો. પોલીસ આવે ને તમને કટ મોલ હતા પછી થાય. પોલીસ આવે, આ તો ચક્રવર્તી, એનો ઓર્ડર પકડેલો શું થાય? પેલા વણ હાથ થોડો થઈ ગયો, શું કરતું? બધું માધન ભેગું થયું. જવા દો મહારાજ, જવા દો ને. પણ કોઈ કહેતા નથી કે શા માટે એમ જેમ પછેતરાય છે. બસ કોની હિંમત છે? કશે કઈ છુટકારો? એક થાળમાં તેલ ભરવાનું અને આખું નગર જોવા જવાનું. જો ટીપવું પડે, ડોકવું પડે, આ ઉઘાડી તરવારે પોલીસ આવે છે. આ બધું નાટક છે ને બધું. પણ શું જોવે? બહાર જોવે તો ટેપવું પડે, ડોકવું પડે. જાળવીને લાઈને મૂકી પાછું છેલ્લો પાછું બીજું કપા થઈ જાય. પાછું કે છે તમારી કૃપાથી ઉગર્યો. એની કૃપા રહી આવે, શરત પૂરી કરી છે એને. મોટાને ખુશામત કરવી પડે. પછી કે તમે શું જોયું? શું જોવું? મારી નજર તો આ થાળમાં હતી. ટીપવું પડે તો ડોકવું પડે. પછી ભરત રાજાએ કહ્યું, તારે એક મરણ ઉગારવા માટે આટલો સાવધ રહ્યો, મારે અનંત મરણ ટાળવો છે. કેટલો સાવધ હોઈશ? એટલે જ્ઞાનીની વાત જુદી છે. જેને જ્ઞાન છે એ લેપાતા નથી. અજ્ઞાની તો ધમતો લેપાઈ જાય, કારણ કે એમાં તૈયાર છે વિષય માટે. મને દુરુપયોગ હણી રહીશું, નાચું છે, ઘૂઘરા બોલી તૈયાર છું. માત્ર પ્રાપ્ત સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય. તેવી રીતે જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે, ન છૂટી શકાય માટે એ વિષયના આકાંક્ષાથી રહ્યા નથી. બધું આપ્યા વગર છૂટકો નથી. અને તે પણ પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ પાડી એ કરતા પડે ને. આ મારા અને કર્યા પછી પશ્ચાત મેં બહુ ખોટું કર્યું, નતું કરવા જેવું. કેમ ફસાઈ ગયો? જ્ઞાની કદાચ સંસ્થાની પ્રવૃત્તિ કરે, રાજી થઈને નહીં, ત્રાસથી કરે. અહો સૌદર્યાત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે ધાવ ખીલાવે બાળ. છોકરો મારો નહીં, ધાવ માતા. છોકરો રમાડે. આગળ તો બહુ એવું છે. પેલા બાણા થયા, ગોળિયા થયા. માં નોકરી કરવા દે, પેલો ગોળિયા કરવાનો નથી. માતા ધવરાવતી નહીં, જો એનો બાપ ધવરાવે. ટૂંકા વાત એટલી છે કે પેલી ધાવ માતા છોકરાને રમાડે ને પગાર લેવો. ઝાકા બાલ ખીલાઈએ ઝાકા રિઝત બાપ. કે હગીમાં તો કદી કપલીએ મારે, ધાવ માતા ના મારે, પગાર લેવો.
ધામ ખીલાવે બાળ એમ સંસારમાં રહ્યા છતાં જ્ઞાનીને કદાચ રહેવું પડ્યું હોય તો ત્રાસ લાગે. પોતાનું નથી માનતો આપણે તો એવા લડ્ડુ છે પાનું કે છાપડું છાપડું છે એક પાકી ગર્ભ ચેદડો ખેતરનો એવો લટકું છે તેઓ ના પૂછો મારા જેને જેટલું તેટાવો છે માયા નથી ચોટ્યો તો કોક જ છે અને કોઈને ન હોય ને તો માયા તો હોય નથી મળી માટે રહ્યા છે બ્રહ્મચારી જેના ના મળ્યા ના લીલા પુરુષો અને તે જ્ઞાની પુરુષના સંગમાં હોય તો એ તો ભૂલાઈ જાય. કુસંગ આવે તો ભલો હોય તો બુડો થઈ જાય અને મંદમાં મંદ પરિણામ મંદમાં મંદ કરે તોય પણ ભાવ શું ના છૂટકે રહેવું પડ્યું. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગના ઉદ્ભવને અર્થે વૈરાગ થાય મને એટલા થોડોક સંસાર ભોગવી લઉં છું છોટ્યો ત્યારે પાણી લેવું પછી છોકરો થાય પૈસા થાય તો સાબુ થઈ રહ્યો સાહેબ પછી તો બે થર્ડ બગડે એકડે બગડ બે તગડ ત્રણ થર્ડ તગડે હોય ક્યાં તો છો કઈ કમાવો ને પછી તો વિસ્તાર વધે જેને છૂટવું છે એને આપણું ભોગવી લો એ વાત જવા દેજો. જ્ઞાની તો ન છૂટકી રહ્યા છે અને તે નીકળવાનું બારું શોધી રહ્યા છે. એમને જેવું પોતાવું એમાંય નથી. જો જરાક હરીફો નીકળી જવું સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગના ઉદાહરણાર્થે વિશારદા કરતા તો ઘણું કરી બંધાવા સંભવ છે. છૂટે શું બંધાઈ ગયો આટલું કરી દેવું અને સંસારમાં પણ કોકને જો તમે વ્યવહારિક મદદ કરો ને તો પછી બધા તમને મોઢે બોધું મૂક્યા એ બિચારો દુખીલા પોટલું ચડાવું પોટલું તર મોથે ચડાવે મારે ક્યાં નતો કેવું બને છે. આ બિચારો એકલો દુખી થાય પોટલું ચડાવું એમ કરે મારે ક્યાં નતો ઓગળી આપવા જેવી નથી. ઓગળી આપશો તો આખો પોથો કરી ખાશે. સંસાર દુઃખી છે તેના કર્મ દુઃખી છે. બધું ક્યાં લપતા છે ને પડે. બીજા સંસારી જીવના સુખને માટે પણ સંસાર પડવા જેવું નથી. મારને કોકરા આપીશ કોકને આપવા કરતો શું લાભદાયક. એક સંન્યાસી જંગલમાં રહે ઝાડના ફળ ખાય ઝાડના પાણી પીવે બધીમાં જાય જ નહીં. ડુંગર ઉપર રહે જંગલ અઠવાડી રાત અને કોઈ ગયેલો તે એની પાછળ જાય
ભાઈ ચળકે એટલે હીરો છે. વિચાર કર્યો હીરો મારી શાખા હું સ્મૃતિમાં જતો નથી, માં બધા જવું નહીં, પછી હીરા કોકરા આપીશ. આથી જોઈ પકડ્યો તારે કોકનો કળફો ગોતતા નાખતી કોકની આ તો ગલમ ગયો કોકને આપીશ ગલમ ગયો. તો મૂળા ખાતા જ નથી તો કોક તો મૂળા બધાને પાડોશીને આપી નહીં ખાતા. વિષય તો ભોગવા જેવા નથી જ, અને વિષય ભોગ જ જીવે છે વાત ખોટી છે. તો સંતો જીવે જ નહીં. પછી શું કલ્પના કરે, બીડી પીતા હોઈએ, છોરો પીતો હોય યાર બીડીઓ બી જીવત હશે, એને મનમાં બીડીએ જીવન મનાઈ ગયું. છોરો પીતો છે બીડીઓ જીવાય ખરું જો. એટલે આ પોતાની દશા બીજા માટે કલ્પે છે. જી વૈરાગના દુરાર્થે વિશારદા થતા તો ઘણું કરી બંધાવા સંભવ છે. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને મોડ જીતી શક્યા છે, મોડ જીતી શક્યા છે. પછી તો નવું થાય. એક જણ સાધુ સંન્યાસી જંગલમાં રહે, કોઈના સંગમાં નહીં, પણ એક વખત એટલો રહે તો શું કર્યું, લુગડું ના રાખે કે કેવું વસ્તી જવું છે. ત્યાં થઈને એક ભગત જતા હતા, તે મહારાજ નથી થયા. મહારાજ એક લુગડું તો પહેરો, તે મારે શી જરૂર છે, હું ક્યાં પર લુગડું લેવા જાઉં. એ લંગોટી આલી બે મહારાજને લંગોટી મળી ને, લંગોટી ધોઈને હુકવે પર ઉંદર ખેંચી જાય. લંગોટી ઉંદર ના ખેંચી જાય માટે પછી બિલાડી પાડી, તે ઉંદર ના આવે ને. આ બિલાડી પાંચ બિલાડી દૂધ જોઈએ એટલે ગાય પાડી, ગાયને ઘાસ જોઈએ એટલે જંગલમાં વાડો કર્યો, ખેતર બનાવ્યું. પછી પાછી ગાય તો ગાયને દોનારી લાય. પછી ખેતી કરવા લાગ્યો, ગાયો રાખે, સરકારી માણસો જાય. આ જંગલ કોણે દબાણ કોણે કર્યું છે? કા બાબાએ. તે તોથી સરકાર ઓફિસથી ઓર્ડર આવ્યો, પકડ વોરંટ, પકડી લાવે. ત્યાં ગયો, તે લંગોટી પહેરેલી. મહારાજ કેમ આ લંગોટી તમે કેમ તમે દબાણ કર્યું તરામાં? લંગોટી કાઢી બતાવી, આ કારણ, આ લંગોટીમાંથી આટલું બધું થયું. બીજું કોઈ કારણ હતું જ નહીં. એ થોડામાંથી કેટલું વધી જાય. નથી પડવું અને પડ્યો એટલે પછી જોઈ લેવા. એવી દશા થાય એની કે પડ્યો તો ઠીક, નથી પડ્યો એની બહુ દશા પૂરી થાય. સંસારનો ટેવાયેલો નહીં, અને એનું પૂરું શું કરે?
કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને મોડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી. શેષો ભાર ગધું નહીં, તારું કામ નહીં કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. નીચેનો પાઠ 592 મુંબઈ વૈશાખ સુદ 1951 આર્ય શ્રી સૌભાગ પ્રત્યે સાયલા કાગળ મેળો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો. જે દેહ યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે એવો આ દેહ, તે પણ દુઃખનો હેતુ છે. તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી? જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. દુષ્મકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમ જ્ઞાની આપ્ત પુરુષનો પ્રાય વિરહ છે. વિરલા જેવો સમ્યક દ્રષ્ટિપણું પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજ સિદ્ધ આત્મચારિત્ર દશા વર્તે છે. એવું કેવળ જ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી. વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિશે અથવા એકાંતને વિશે સહજ સ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રોકાણી છે. જ્ઞાનીના મતનો વૈરાગ ન હોય, સંસાર પોષે કે શબ્દ ન હોય. જે દેહ પૂર્ણ યુવાવસ્થામાં ને સંપૂર્ણારૂપતામાં દેખાવા છતાં ક્ષણભંગુર છે, શરીર મજબૂત, જાણે જરાય રોગ નથી નખમોય, પણ ક્ષણભંગુર. મજબૂત હતો તોય મરી ગયો, ચિંતો કાલે જોયો તો ખેતરમાંથી ચાલ આવતો હતો, અડખેડતો હતો, ભરભરા મજબૂત શરીર પણ ઓચિંતા પડી જાય. આ ક્ષણભંગુર શરીર છે, ક્ષણમાં નાશ પામે એવું છે. એની મમતા શું કરવી? પૂર્ણ યુવાવસ્થામાં સંપૂર્ણાવસ્થામાં દેખાતા છતાં પણ ક્ષણભંગુર છે. કાલે જોયો તો ગયો. એવો કોઈ દેહ નથી કે જે નાશ ન પામે. જ્યાં સુધી આવશે તો નાશ ખરું એટલે ખલાશ. પછી 1 મિનિટ નહીં રહી શકે. છે જેવું ને કાચો કુંભ છે, કાચો કુંભ ઘડો ખરો પણ કેવો માટીનો પકવેલો નહીં, એવો કાચી માટીનો ઓગળી જાય. પછી એક જરીક ઠોકર વગર મરી જાય, ખાવા માંગુ પાત મરી જાય, મોદો થાય. આ કાયનો શું ભરોસો? પણ જે કાયનો આપણને બહુ ભરોસો છે એ બધું ખાપે છે. દૂધને ખેતો તો ખેતો રહ્યું, જોડે લઈને ફરીએ છીએ. પૈસા તો બેંકમાં રહ્યા, મિલતો તો આગેરી 2-4 કહું. આ જેને રોજ જોડે લઈને ફરીએ છીએ, ગાડી બેહો તો ભાડું કોનું? શરીર આપવાનું છે. કેટલી ઠાઠો કરીએ છીએ અને જીવન કેવા પ્રયત્નો કરીએ છીએ. સાચા સાચા ખોરાક,
સ્વાદથી નવડાવીએ ધોવડાવીએ અટિયા પટિયા, પણ તે ક્ષણભંગુર છે અને દગાખોર છે. પાછી ઘર સુધી નહીં, એ રસ્તા પડી એને ઘેર જ નહીં ગયું. કોઈની કાયા મરશે, મરવાનો જ. આ તો કે સત્યના પણ સત્યના થાય તારે છૂટવું છે. આત્માર્થ નહીં થાય તો ઊંધી સુખી નથી. દેહનું સુખે સુખ ન હોય, કલ્પના છે, ચેતનારું છે, સાચા સુખથી વંચિત રહે છે. આપણે માટે છે, બધી દુનિયા નહીં કરી શકે, પણ જે જ્ઞાનીના આશ્રિત છે, તેને વતન સોંપરે છે, તેણે તો કરવું જોઈએ. દેહમાં પ્રીતિ કહીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતા જે પ્રત્યે તૃપ્ત પ્રીતિ છે, બધા પદાર્થ કરતા ભલાવાળું કોણ? પોતાનું શરીર. માય નહીં, બાપોય નહીં, બહેરીએ નહીં, છોકરાય નહીં, પોતાનું શરીર. છોકરા ઉગારવાનો હોય ને પોતાને, તો શું કરે? છોકરાને પોતે ઉગરે. બાપ છોકરાને મારવા ફરે, છોકરો બાપને મારવા ફરે. જીવવાનું એક ને એક છે. બોલ, બાપને જીવાડું કે છોકરાને? તો બાપ કહે છે મને જીવાડે, છોકરો શું કરી દો. આ તો લઈ નથી જવાતું ને, તો છોકરાને ટડકાવે છે. તારી હારું લડ્યો. લઈ જવાનું હોત તો છોકરા ના રાખત. તું તારો જેવું માર લઈ દઈશ. કોઈ કોઈનું નથી, છતાં એવો માયાથી બંધન છે. છોકરાને આગળ ધરે, મારે નથી મરવું. ડોશી કહેતી મારું મોત ક્યારે આવ્યું? મારા પનો ખવાઈ ગયા. ડોશીએ સોંભરેલું કે જમરાજા પાડે બેસીને આવે, પર હારમાં ખાટલા ગુરેલી ડોશી અને છોકરો ગુરેલો. છોકરો મોદો. પાડું છૂટ્યું, તે એનો અંગૂઠો ચાટવા માંડ્યું. ગોબા જમરાજા આયા. ડોશી કેવું મોદી નહીં, આ મોદાનો ખાટલો પેલો. કોઈ કોઈનું નથી. આ તો લઈ નથી જવાતું માટે, નહીં તો લઈ જવું તો રડજે. એક જણને બહુ પૈસા, દેશ પરદેશ પણ ઘણું. પછી મોદો થયો. ક્યારે જમ રાજા આયા તેડવા. આ તો વાત સમજવાની છે. કદું મારે પગ બાકી રહ્યો હશે, પણ તમારો બીજે અવતારના દાડો નક્કી થઈ ગયેલો છે કે ક્યાં અમથ્યાના છોકરાની વહુને પેટ તો ધનવાના છો. ભણ્યો ધોણી ગયો. હવે તમારે વણીએ શું બધા પૈસા ઉઘરાણી ભેગી કરી 6 મહિના પહેલા આવવાના તો આવે લેવા. પછી ડોહ પેલો મારી ગયો. તેવા મેળે પછી મરી ગયા. પછી છોકરા આવ્યા બહારથી, અને હું એમને કબાટની ચાવી આપી મૂકેલી. બધા પછી 12 દાડ બધા ભેગા થયા. બાપા કશું કહેતા હતા. આમાં એક કાગળ છે તે મૂક્યો છે કબાટમાં કે બધા ભેગા થાય તાર વાંચજો. તે બધા ભેગા થયા. 12 પત્યા પછી કાગળ વાંચવા મળ્યો.
મોટો છોકરો મોડું મારી નાખ્યું, ડોહાની બુદ્ધિ બગડી. બીજો છોકરો વાંચવા માંડ્યો, હાય હાય બધું લઈ ગયો. શું લખેલું? મારી બધી મિલકત અમે ત્યાં ત્યાં છોકરાને છોકરીને પેટ વહુને પેટે જન્મે એને મળે. લઈ જવાતું હોત તો છોકરા ના મુખ રાખે, લઈ જાય. આ તો નથી લઈ જવાતું એટલે છોકરો ડબકાવે, તારી રડ્યો. કોઈનું નથી લઈ. મૂળ વાત સંસાર રહેવું પડતે રહેજો, પણ બહુ આસક્ત થવા જેવું નથી. મારા બેના બે ઠીક છે. જગતના અસુર પદાર્થ કરતા જે પ્રવૃત્તિ છે એવા ને તે પણ દુઃખનો જ હેતુ છે. દુઃખ શેના વડે? શરીર વડે. શરીર દુઃખ ખરું? મોઢું દુખે તો શરીરથી, આંખો દુખે, તાવ આવે તો શરીરને દુઃખ આપતું તો શરીર આપે છે. વાલાવાળું છે દુઃખ આપી રહ્યું છે. વાલાવાળું પણ શરીર પોતાનું. તો બીજા પદાર્થોમાં સુખની શું આશા રાખવી? જે પુરુષે વસ્ત્ર જેમ શરીર જુદું છે, આત્માથી શરીર જુદું છે, એમ નીઠું છે તે પુરુષો ધન્ય છે. સ્નેહના આત્મા જુદા છે. હું શરીર નથી, આત્મા છું. આટલું મનાઈ ગયું પછી દુઃખ નથી ધરી. હું આત્મા. મને મારનાર કોણ છે? મને મારનારા મરી ગયા. હું આત્મા છું. મને આ પછી નિર્ભય થઈ જાય છે. કોઈની તાકાત આત્માને મારી શકે? બીજા પદાર્થો ક્ષણીને ક્ષણ ભોગવું છે. સાચવ્યા સચવાવાના નથી તો મરવા સર્જાયા છે. ભૌતિક કોઈ પદાર્થ કાયમ તો છે જ નહીં. પણ તો ઢોળી જવાનું, જીવ ઉપડાઈ જવાનું, પૈસા જતા રહેવાના, ઘર પડી જવાનું, શરીર મરી જવાનું. એક પણ પદાર્થ બતાવો કે કાયમ ન હોય. હવે જે કાયમ નો પદ નથી એને કાયમ ન કરવા પર થાય છે તે નાશવંત શરીરને શાશ્વત કરવા ફરે છે. આ મોટો વાંધો છે. તેથી દુઃખી થયેલો છે. નાશવંત શાશ્વત થાય જ ને, નાશ થવાનો તેનો એક તો બતાવો જગતમાં કે શરીર કાયમ હોય. જે તીર્થંકરોને અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે પણ એને રાખી શક્યા નહીં. તંકો એટલે આ શરીરની માયા મૂકીને આત્માર્થ કરવો જોઈએ. અંદર જે આત્મા છે તે આપણે છે, શરીર નહીં છે. તો આપણું પહેરેલું કપડું છે અને કપડાને પોતાનું માની બેઠો છે. કેવો શરીર? ગોરો છું, કાળો છું, ધોળો છું, લોંબો છું, ટૂંકો છું, ઘોણ્યો છું, પાટીદાર છું. દેહની દશા પોતાની માની બેઠો છે. ખોટા સરનામું આપે છે. આવી વૈરાગની વાતો જ્ઞાની કોઈ કે વિધાન બીજી વાતો કહે છે. સ્વયંવર આવ્યો ને મરણ થયું, બાંધવા ગયો. અહીં કથા આત્માની છે, બીજે શેની કથા ઉતારે? બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય તે જ્યારે એમ જણાય કે બીજાની છે ત્યારે તે આપી દેવાનું કાર્ય મહાત્મા પુરુષો કરે છે. આપણી પાસે કોકની વસ્તુ આવી, આપણી તો ન હોય તેને આપી દેવી. ગોવિંદથી કપડા આવ્યા, એકદમ બીજાનું પહેરણાવ્યું, શું થાય? એનું પણ પાછું આપે. મારું ન હોય. એમાં પારકી વસ્તુ આપણી ન હોય. કદાચ પોતે રહે પણ શું તે મારી ન હોય.
આ કાંઈ મારી ન હોય, કાંઈનું માલિક જ નથી. ઉપર શરીર મારું કપડું છે. જૈસે કંચુક ત્યાગ સે બીજતે ભુજંગ, દેહ ત્યાગ સે જીવ પૂરી તે તપંગ. દેહ મૂકવાથી આત્મા મળતો નથી. આત્મા કોઈ જુદી વસ્તુ છે. આત્મા પોતે જ છીએ, મનાતું નથી. અનંત જ્ઞાની એક જ વાત કહે છે કે તમે આત્મા છો. અને હજુ પડત છે. જ્ઞાનીના જેવી દ્રષ્ટિ છે, દ્રષ્ટિ થશે ત્યારે સમજાશે. અને આ થવા માટે જ આ બધા જ્ઞાનનો ઉપદેશ છે. દુષ્મકાળ તેમાં સંશય નથી. દુષ્મકાળ ક્યાંથી દુષ્મ કયો? આત્માના સાધન કમી થાય છે, મોહના સાધન વધે છે. દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય એટલે દુષ્મકાળ કયો. બાકી પેલા કરતા સારું મોટા મોટા મકાન છે. પેલો છાપરો હતો, અને પેલો તો સામાન્ય જાત જાતના ખાવાનું છે, જાત જાતના કપડો, જાત જાતની દવા છે. બધું શેમ એટલા માટે કહ્યું કે આ કાળમાં આત્માની વાત સાંભળવાની નથી. કદાચ મળે તો દુઃખે કને પ્રાપ્ત થાય. દુષ્મકાળ છે, એમાં સંશય નથી. તથા પરમ જ્ઞાની આપ્ત પુરુષનો પ્રાય વિરહ છે. ક્યાંય જ્ઞાની દેખાતા નથી. આત્માની વાત કરનાર કોઈ છે જ નહીં. કારણ કે હોય તો આપે, બધા ખાલી કરશે. ક્યાં જવું? ક્યાંય સત્સંગ નામે નથી. સત્સંગના નામે પણ કુસંગ હોય છે. જૈન મંદિરમાં જાવ ને તો કેમ તમે આત્મા છે, તો પ્રપદ હોય તો આત્મા છે. પાઠમાં આવ્યું હોય પણ આ ખાતા આટલા રૂપિયા ખોટે સાહેબ છે. ઉપદાન ચાલે છે, ફરાણું ઉઘરાણું ચાલે છે, પણ તમે આત્મા છો એ વાત ક્યાં સંભળાય છે? જૈનના મંદિર બીજે ક્યાંથી હોય? આ દુષ્મકાળ દાડે દાડે બગડતું જાય છે. આજથી 25 વર્ષ ઉપર તેવું આજે નથી. પેલા તો મંદિરો ભરે, આજે મંદિર ખાલી, મકાન રૂપાળો. પેલા કરતા મકાન રૂપાળો મંદિર, પણ મંદિર કોઈ નહીં. પેલો પૂજારી આરતી ઉતારે એક હાથે દીવો આરતી ઉતારે, ગરબીઓ ગરબી. એ પૂજારી ગણો. અને પેલો તો મંદિરમાં હોદે છોકરો નાનું ગામડું હોય ને તો નગારું વગાડવા, ઘંટ વગાડવા ભેગો થઈ જાય. છોકરો નંદ જતો નહીં, થઈ ગયું. કારણ ઇંગ્લિશ મીડિયમ. ઇંગ્લિશ મીડિયમ જો નહીં મંદિર જતો નપાસ થઈ શકે. ઇંગ્લિશ મીડિયમમાં તો ભ્રષ્ટાચાર કર્યું છે. ગુજરાતી ના આવડે, ઇંગ્લિશ મીડિયમ. પહેલા તો ગયડો ભરે ને છોકરો તો આરતી વખતે ભેગો થઈ ગયા. આલે કદાચ એક આ કરી ગોમડી. આજે ક્યાંય મંદિરમાં તો છોકરો જતો જ નહીં. અંડો હો ભાઈ મોકળા પર વેચે મંદિર દય બીજા. આવું આ દુષ્મકાળ છે. ક્યાં જવું? ક્યાં ટેકા નથી. બધા ટેકા કરતા જાય છે. વિરલા જીવો સંવેદનપણું પામે એકાથી તે વિરલા જીવો કોક જ. ઘણા હોય તો સંગે થાય. કોનો સંગ ક્યાંથી કરો? વિરલા. જ્યાં સસિદ્ધ આત્મવિચાર દશા પ્રવર્તે
એવું કે જ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પછી જ્ઞાન જીતે પામે, સત્પુરુષો જ નથી, ભક્તો જ નથી, અને બધા બધી બહારની પ્રવૃત્તિઓ પડ્યા છે. પૈસા ભેગા કરો, મોજ શોખ કરો, વસ્તી વધારો, રાજકારણમાં પડો, દેશ સેવા કરો. તારી કરીને અને જે આત્મ સેવા કરે છે બધા જગતની કરી રહ્યો છે, અને બહારની સેવા તે જગતની સેવા છે જ નહીં. તો લાવવાના ક્યાંથી? એક જગ્યાએ ખાડો કરો તો બીજો ટેકરો થાય, લાવવાના ક્યાંથી? અંધકારના ગમે તેટલા પ્રકાર કરતો અંધારું હોય, આત્માર્થે સુખી, પોતે સુખી ને બીજો સુખી. અને વ્યવહારે સુખી, બીજા રોટી લાવ્યો તારે સુખી. એક જગ્યાએ ખાડો કરો તાર બીજી જગ્યાએ ટેકરો થાય, લાવો ક્યાંથી? ક્યાં દેખાય છે? પેલા તો ભક્તિ કેવી ચાલે? અરે ભરોડીએ એટલે ટેન ન થાય ગામડામાં. તો આજે ટેલે નથી. રામ રામ સબકો કહે, તુલસી દયા રછોડીએ, ટેલિયા ટેલ ગાતા હતા. આજે તો ટેલિયા બંધ થઈ ગયા. રામ નું નામ દેખાતું નથી. આજે પેલા તો બે ભેગા થાય તો શું કે રામ રામ. આજે રામ રામ છે જ નહીં. રામ પેલો ઉઠે તો રામ નામ બોલે, જાગને જાગવા. આજે તો બેરો રાડીઓ રાડ પડે, રામ નું નામ નથી. પેલા બે ભેગા થાય તો રામ રામ કે, આજે ગુડ નાઇટ, ગુડ ડે. બરવાડ में ભેગા થાય તો રામ રામ. અરે કો ખેતે ને આવ્યો રામ. રેઠિયો ફેરતોય, રેઠી લેજો હરિનું નામ. આ તો હરી હરી ગઈ, હરી નામ મળે. અને હરી નામ છે ને તો મૂર્ખો ગણાયા છે, વીઆઈપીઓ ના ગણાય. આવા ઉઠે તો રાડીઓ હોય. અને બીજું આંખો ઉગડે નહીં, બીડીઓ પીતો કોપો મારે. ખુશી કાગર બીડું હોય ત્યારે ભૂલ તાર આંખો ઉગડે થાય. આંખો ઉગડે નહીં, બીડી પીએ તાર ઉગડે. કોપો મારે બીડી. અને ઉઠ્યો તો ચા બેટી, પોતાની બેટી કેવી બેટી, પથારીમાં ચા. કેવો જમાનો વીતી ગયો છે. એ જમાનો આપણે રહેવાનું છે અને આત્માનું કામ કરવાનું છે. માટે બને તેટલો સત્સંગ કરવો, નહીં તો બહાર ખરા નહીં તો ખેંચી દો છે, ટેકો નહીં પડે. ઓગળી આપો, પૂતો કડી ખાય. લાઈન બિચાર મદદ કરું, મદદ તમે વ્યવહારિક કરવા દેશો ને તમે ખેંચાઈ દેશો. હું કોટનું ચડાવવા ગયો, મારું મોથે ચડ્યું. લઈ બિચાર ઉઠોમાં તો ચડાવું. એમાં દુનિયામાં કોકનું ભલું તમે કરી શકશો જ નહીં. એ જો આત્માર્થે વળે તો કોમ થાય એનું. બાકી અહીં અઠવાડો ગમે તે રીતે અઠવાડો જ છે, કચરો જ છે. શું તમે સુખી કરવાના? સુખી તો ક્યારે આત્મા સંતોષી થશે ત્યારે. અને વિધાન ભૌતિક ને શું સુખ કરવાના છો? એ તો દુઃખનું દુઃખ જ છે. સાચું સુખ આત્મા જાણ્યો તેને એ સાચું સુખ છે.
આ દિશા અવળી છે બીજાથી. જગત તો બસ ભૌતિક સુખ સુખ જ નથી, ભ્રમણા છે, છેતરામણી છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, દેખાય છે ને. લાય સુખી થવું, વિષયો ભોગવતા વધારે દુઃખી થાય. લાય સુખી થવું, બીડી પોતે મોડું ગંધાય. લાય સુખી થવું તો દારૂ પીવે, મોડો થાય. લાય સુખી થવું, અફળ તો ટોટ્યા જશે. કઈ જાતનું સુખ છે વિષયોમાં? સુખી કોણ? એકાંત સુખી મુનિ મુનિ વિતરાગા. વિતરાગા. ધામા